અને સુગે ને સ્વાદ ગણેલો હોય રે કેવો છે મહારાજ? ફૂલો કેરી પોખડી જેવો, પણ કોના માટે? વહભોગ્ય કોના માટે? હરતી રે ઉબા જુએ તમાસા તે કોડી ના પાવે દોરે મહી પડ્યા તે માસુ દેખનારા દાને દોરે મહી પડ્યા તે માસુક મોડે દેખનારા દાજે તીરે ઉભા જુએ તમાશા તેના કોડી પામે. તીરે ઉભા એટલે તીરે એટલે કિનારો. કયા કિનારે? કયા તીરે? મનુષ્યનું આ શરીર જેને મળ્યું છે કિનારો આવી ગયો છે, કિનારો. અને અહીં ઉભે ઉભે તમાશા જોવા જેવા નહીં. અને તો જેને પડતું નાશ્યું. ગામના તલાવની અંદર એની અંદર મગર બહુ રહેતા હતા, બહુ મગર રહેતા હતા. ગામના કંઈક લોકોએ ભેગા થઈને ઇનામ જાહેર કર્યું, કોઈ પણ વ્યક્તિ આપાહી પેલપા નીકળી જાય એને 10,000 રૂપિયા આપવાના. આખું ગામ જોવા આવ્યું, મોય પડે કોણ? બધા મગર ફાડી ખાય, મગર ફાડી ખાય. એને એક બાજુ અવાજ આવ્યો, ધબાક લઈને કોક પડ્યું હોય. અને જે પેલો પડ્યો, જે નાઠો નાસ્તો નાસ્તો તરફડ્યા મારતો મારતો પેલપા નીકળી ગયો. આખું ગામ પેલપા. પેલા શાબાશી આલે, વાહ 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 વાહ, શું તમારી હિંમત છે કે છે? અરે તમે કેમના પડ્યા કે છે? શાબાશી આલે, બધા વાહ વાહ કરે, વાહ વાહ કરે, શાબાશી આલે. અરે જબરજસ્ત શાબાશી આલે. પેલા તો કલાકે કરવરી બોલે જ છું. બધા પત્રકારો આવી જવા, કેમેરા લઈ કેમેરા ઉતારે. જબરદસ્ત કહેવાય. શું તમારી હિંમત? કલાક પછી કહેશે, ભુષાક મારી હિંમતની તો વાત કરો છો? તા મને ધક્કો માર્યો કોણે? મને કોણે ધક્કો માર્યો? એ જ ખોરો કે એ ખોર ઝાલો કે બોલો કોણે ધક્કો માર્યો કે એ એમનો ઘર વાળો વહેલો મેં ધક્કો માર્યો. એમની પત્નીએ ધક્કો માર્યો. અરે બુડી તે ધક્કો માર્યો? હું મરી ગયો હોત તો કે અમે ખોટો સિક્કો. બે બાજુનો લાભ હતો મને. લાવો લાવો પેલા અમને કે 10,000 રૂપિયા. બોલો કેવું થાય શકું? આમાં કહો મય પડ્યા તે માસુક મોડે દેખનારા દાજે તીરે ઉભા જુએ તમાશા તેના કોડી. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કોમ. પ્રથમ પેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ. આગળ બહુ સરસ ઇશારો કરવામાં આવ્યો કે એક સંતને જો જન્મ આપવો હોય તો એવી જનેતા જોઈએ. માની કુખ એવી જોઈએ જેના કુખથી જેના વિચારો એવા ચાલતા હોય, જેની નજર એવી હોય, જેની ચાલ ચલગત એવી હોય, એના કુખે દેશનું નામ રોશન કરવા વાળા પાકે. પાકે કે ના પાકે? હા, આ નજર એટલે એના ઉપર રાખી. પેલા આપણે આટલા લગીને ઘૂંઘતો તોડવાનો હતો આ બેનો, હવે કાઢી નાખ્યો. મોનો ન કાઢી નાખ્યો. પેલા તો 5 ફૂટ જોવાનું, આમ બાલોય નહીં મારવાનો, એટલું હતું. તારે રતન એવો પાકતો હતો કે નતો પાક? હવે તો આમ આમ થઈ ગયું. થાય એવા જ પાકે. પાકે છે એવા જ ને જેની નજરની અંદર કઈક તાકાત હોય.
તમારા વિચારોની અંદર એટલી તાકાત હોય, તમારા નજરની એટલી તાકાત, નજરનું એવું ફળ આવે મારા. હા, નજરનું ફળ એવું આવે. અને નજર એક એવી છે જેના વિચારો ઉત્તમ હોય, જેની ચાલ ચલગત સારી હોય, જેની રેણી કેણી સારી હોય, એને ઘેર એવો રતન પાકસ કે ના પાકે? પાકે છે. કેમ? ફળ આવે છે. અત્યારે તમે જુઓ 12 માસી આબા થઈ ગયા કે ના થઈ ગયા? એ તે તમારે 12 મહિના કેરીઓ હોય. પેલા હરિગવાન શેંગો આટલી હતા તો 5 ફૂટ લોપી. ત્યાં મીઠા છે એવી જ હોય. પણ થોડે લાંબા પરિણામના અંતે જેને ફળ આવે છે ને, તમે જુઓ કેટલો મીઠો આવે છે. એટલે આપણી નજર પણ પવિત્ર હોવી જોઈએ, નજર પણ સારી હોવી, ઘરમાં પણ આપણી રહેણી કેણી પણ સારી હોવી જોઈએ, આપણી ચાલ ચલગત પણ સારી હોવી જોઈએ, જેથી કરીને નારી તું નારાયણી, નારી રતનની ખોણ, નારી થકી નર નિપજા ધ્રુવને પ્રહલાદ પાટ્યા. નારી તું નારાયણી, નારી એ કોઈ આલી મુવાલી વ્યક્તિ નથી. એ નારી તું નારાયણી, નારી રતનની ખોણ. આ રતનો પાકે છે, પણ ક્યારે પાકે? નારીની કોખ એટલી પવિત્ર હોય છે ત્યારે, એના વિચારો એટલા પવિત્ર હોય છે ત્યારે. હા, જો હોય તો માથું નમાવો નહીં. અરે માથું નમાવું તો એવી જગ્યાએ નમાવું જ્યાં માથું નમાઈએ ને એનામાં એવા તાકાત હોય, એવી તાકાત, એવા આશીર્વાદ જો મળી જાય અને આશીર્વાદથી જો પાકે ને તો એનો પરિણામ બહુ સારો આવે છે. આવે કે ના આવે? હા, જીવનની અંદર બહુ વિચારવા જેવું છે, બહુ વિચારવા જેવું છે. સુભદ્રાના કુખમાં અભિમન્યુ હતો, માના ઉદરમાં હતો કે, અને કૃષ્ણએ 7 કોઠા યુદ્ધની વાત મોડી, પેલો મય પડ્યો સાંભળતો હતો કે નતો સાંભળતો? હા, ધ્યાન રાખજો.